જોઈ લ્યા, સૌનો સાથ સૌનો વિકાસ. પણ જો કોઈ કરે દારૂની વાત તો શું કરવાનું? ચાલુ પડી જવાનું ભારત માતા કી જય, ભારત માતા કી જય. અને વધારે કઈક લાગે ને તો ચાલુ થઈ જવાનું જય શ્રી રામ, જય શ્રી રામ. બસ આવું જ ચાલે છે. જુઓ, ચક્રવાત ન્યૂઝના સંવાદદાતાએ જયારે પ્રશ્ન પૂછ્યો ને ત્યારે આ નેતાજી કેવા ગોટાળે ચડી ગયા. 30 વર્ષથી સરકાર છે ને દારૂ મળે જેવા પ્રશ્નમાં પેલા તો ડોકું હલાવ્યા રાખ્યું, પછી કદાચ કાર્યકર્તાઓ સામે ઈશારો થઈ ગયો અને કાર્યકર્તાઓ ચાલુ પડી ગયા ભારત માતા કી જય, ભારત માતા કી જય, જય શ્રી રામ, જય શ્રી રામ. સ્થાનિક લોકોને ખબર છે કે અહીંયા દારૂ મળે છે. મેં તમને પણ જણાવી અલા, રામનું નામ તો રેવા દ્યો. દારૂની વાત છે, સમાજની બદીની વાત છે. કેટલી મહિલાઓના ચૂડી ચાંદલા દારૂના કારણે ભાંગી ગયા છે. અને તમને જયારે પ્રશ્ન કરવામાં આવે કે દારૂ મળે છે ત્યારે તમે જય શ્રી રામનું નામ આડું લઈ લ્યો છો. બસ આવી જ રીતે પબ્લિક આ વિડીયો જોઈને કમેન્ટ કરી રહી છે. આપણે ત્યાં કઈક સમાજની બદીની વાત કરવામાં આવે તો ભારત માતા કી જય. અરે ભારત માતા કી જય ક્યાંથી થાય? તમારે ત્યાં દારૂબંધી વાળું સ્ટેટ છે ને દારૂ મળતો ભારત માતા કી જય કેવી રીતે બોલાય? અને જયારે તમને મદિરાનો પ્રશ્ન કરવામાં આવે તો તમે પાછા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામને આડા લઈને આવો. આ મહિલા સંવાદદાતાએ ત્યાં સુધી કીધું કે ભાઈ 1 મિનિટ મારો પ્રશ્ન તો પૂરો કરવા દો, પણ આ તો ચાલુ જ પડી ગયા. એક મિનિટ. સ્થાનિક લોકોને ખબર છે કે અહીંયા દારૂ મળે છે. મેં તમને પણ જણાવી ત્યારે આ સ્થાનિક નેતાજીએ હાથ જોડીને કીધું બેન રેવા દ્યો ને, હું કામ ખોલો હો? એટલે આપણે ત્યાં હમણાં પેટ્રોલની અછતની વાતું થઈને, ગેસની અછતની વાતું થઈને, ત્યાં સુધી કીધું કે ભાઈ ગેસના બાટલા નહીં મળે ને પેટ્રોલ નહીં મળે ને કોઈ દી દારૂની કમી થઈ. બસ આને જ વિકાસ કહેવાય. તમારું શું કેવું છે કમેન્ટ કરીને જણાવો. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.